જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે જોઈ શકો છો આપણે સાઈડનો આજનો નજારો, કશું કામકાજ ચાલી રહ્યું, આપણે સાઈડ ઉપર આવી જઈએ તો તમે જોઈ શકો કે આ બાજુ જે મકાન બે તૈયાર છે એના ડબલા તૈયાર થઈ ગયા બીમના, તો તમે જોઈ શકો બહુ ઝડપથી કામકાજ ચાલે આપણી સાઈડ ઉપર। આ બાજુ સંતરનું કામકાજ આ બધું પટી ગયું ભાઈ, એટલે પહેલી વાત ચાલુ કરી હોય અને ધાબા પર કોઈક થોડું બાકી રહી ગયા છે, એના માટે થોડું કામકાજ ચાલી રહ્યું એ ફરવાનું। અને આ બાજુ ક્લબ હાઉસમાં પણ કામકાજ ચાલુ હોય, ટેકાને એવું બધું લગાડી દીધું કે આમ ભરાઈ થઈ જશે આવું હોય તો મિત્રો ફટાફટ કામ થાય આપણી સાઈડ ઉપર। તો તમે જોઈ શકો કાલે સાંજે આ લોકોએ પોદરા મૂકી દીધા, આજે ફરવાનું એવું લગાડી દીધું ને એવું ભરે થઈ જશે। તો મિત્રો ફાઇનલી આપણી સાઈડ ઉપર આજ તો ગાડીઓ થઈ ગઈ, તો તમે જોઈ શકો છો આજે તો આપણે ફોટા પડાયા બહુ મસ્ત। તો તમે જોઈ શકો આપણી સાઈડ ઉપર ગાડીઓની લાઈન થઈ ગઈ છે। આજે તો થાર આવી ગઈ, ઇનોવા આવી ગયો, હો નવી ગાડીઓ આવી ગઈ, તમે જોઈ શકો લાઈન થઈ ગઈ છે ગેટ સુધી। તો આજનો માહોલ જ બહુ અલગ હે। આ છે આપણી સાઈડનો ગેટ બહારનો, તમે જોઈ શકો ચક્કા જામ થઈ ગયો આપણી સાઈડ ઉપર, તો તમે જોઈ શકો આજે તો વ્હાઈટ થાર આવી છે, થાર રોક્સ અમારા પાટણના। તમે જોઈ શકો જો આજકાલ ગાડી આવી ગઈ થાર રોક્સ, આપણું સપનું આપણું તો સ્કોર્પિયો વિડીયોમાં આ બાજુ કામકાજ ચાલે છે। લાઈન લાગી ભાઈ અહીંથી મોડીને સ્ટ્રેટ ગેટ સુધી। તો ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધી અને ચા પીને બેઠા છીએ, તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો, કામકાજ બધું બને, લાઇટ બને એટલે શું કરીએ આખો આ લાઇટ નથી, આખા પાલનપુરમાં હોય આવા ડબલા ભરવા આવવાનું મશીન, હમણાં લાઇટ આવે તો આવશે ફાઇનલી। આ બાજુ તમે જોઈ શકો કામકાજ આજે તો રજા જેવું જ છે, કેમ કે લાઇટ જતી રહી સવારોની આવીને લાઇટ, પાણી સણા સારા પૂરું પાડવું એટલે કામકાજ બંધ રાખી દો, આ પણ ભરાઈ કરવાની હતી પણ કોઈ હરખાઈ આવી ના। આ બાજુ ખાલી સેન્ટિંગ ગોઠવું પેલા ભાઈને, કેમ કે એમને તો કોઈ જરૂર પડતી નહીં, પાટિયાને ટેકાની જરૂર પડે એટલે બધા લાઇટ જોવાના। તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો, આપણે બેઠા હતા હોય ઓફિસમાં। તો ફાઇનલી આપણી સાઈડ ઉપર મશીન આવ્યું હતું, જે ડબલા ભરવાના હતા એના માટે, પણ તમે જોઈ શકો લાઇટ નથી એટલે ભરાઈ કેન્સલ રાખવામાં આવી છે, કે લાઇટ વગર કોઈ કામ જ ના થાય। એનું વાઇબ્રેટર મારવું પડે, પાણીની જરૂર પડે, તમે જોઈ શકો મશીન આવી ગયું અને હવે કામકાજ આવું થાય નહીં એટલે હું પાછા જશે, તમે જોઈ શકો કાલે વાત સવારે આવશે ફરીથી। મિત્રો આપણે આજ તો ઘેર આવી જઈએ, તમે જોઈ શકો આપણો હવે ઇમરજન્સીમાં હતા એટલે આવતા રહે, તો કામકાજ નથી એટલે આપણે આજ તો વહેલા ઘેર આવીએ, તો તમે જોઈ શકો માતાની સેવા થઈ ગઈ લાગે, માતાની સેવા થઈ ગઈ કરવાનું ચાલુ ઘઉં બાજરી મમ્મી તો વાઢે, આપણે વાત તો જોઈએ। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો આપણે આજ તો ઘેર જલ્દી આવ્યા હતા, એટલે આપણે આજ તો ઓટો મારવા આવીએ આપણી સાઈડ ઉપર ફરીથી। તો તમે જોઈ શકો સાઈડનો નજારો, અત્યારે તો બધું સરસ દેખાય, કેમ કે હજુ અંધારું પડ્યું નહીં વધારે, તમે જોઈ શકો અહીંયા પણ કામકાજ બધું મકાનનું ચાલી રહ્યું હોય, બગીચો હોય બધો તમે જોઈ શકો, સર્કલ બનાવેલું હોય, લાઇટના થોભલો છે મોટો, સ્ટ્રીટ લાઇટો મારી બહુ મસ્ત।
ક્રિકેટ બોક્સ બાળકો અને મોટાને રમવા માટેનું ક્રિકેટ બોક્સ કહેવામાં આવે. તો આપણે એ બાજુ જઈ જઈએ અને એની પાછળ જે બને ને એ આખી વસ્તુ જ અલગ. તો તમે જોઈ શકો. તો આ ક્રિકેટ બોક્સ અને એની બાજુમાં બગીચા છોડ વાયેલા હોય બધા મસ્ત તમે જોઈ શકો. સ્ટ્રીટ લાઇટ કહેવામાં આવે ને ક્લબ હાઉસ બને જોરદાર. એવું ક્લબ હાઉસ બને આખા પાલનપુરમાં ચોય નહીં એવું આપણે જો રહીએ ને અહીંયા સાઈડ ઉપર ક્લબ હાઉસ બને તમે જોઈ શકો. મસ્ત ક્લબ હાઉસ બનાવવામાં આવે. અહીંયાથી સાઈડનો નજારો આવો દેખાય છે શેડા ઉપરથી. આપણે છે શેડા ઉપર આવીએ કે જો સાઈડની હદ પૂરી થાય હોમમાં. બહુ મસ્ત દેખાય આપણી સાઈડ તમે જોઈ શકો. આપણા વિડીયોમાં બધું મસ્ત જ હોય, સરસ જ બધું જાણવા માટેનું હોય. તો તમે જોઈ શકો આ બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ જમીન. તો તમે જોઈ શકો આપણે બેઠા છીએ. પપ્પાએ કુરકુરેનો રોટલો નાખ્યો બિચારો એ જોઈ શકો. આપણે ખાધું એટલે એમને ખવડાવવું પડે. શેરું આવ્યો આપણો. કૂતરો જમું તો સાઈડનો નજારો આપણે બેઠા છીએ. આપણી સાઈડ ઉપર ગાય આવી આપણે ગાય કાઢીએ તો જોઈ શકો. દોડી દોડી હો ગાય પી આવી ખબર નહીં કોઈ સાઈડ ઉપર કોઈ ચોથાઈને આવી પણ આપણે જોઈએ એટલે અમે સુખ શાંતિ બહાર મિલ લઈએ. તમે થોડું તમે જોઈ શકો આપણે ગાયના રોડ પર લાવી દઈએ સુખ શાંતિ. આ બધું કાઢી દઈએ. આપણી સાઈડ ઉપર તો આવું હોય ચોથાઈને આવું ખબર જ ના સાઈડ જ એવડી બધા ફરામ થાકો. તે શેડા પરથી લઈને આવ્યો એવું લઈને જોઈએ છે રોડ ઉપર મેં લે. આ તો ઓટો મારે છે. આ તો વધારે ઓટો થઈ ગયો છે. આપણી સાઈડનો નજારો રાતે આપણી સાઈડ આવી દેખાય. આપણે જો રહીએ ને ગાય માતા કહેવાય ભાઈ, એટલે મરાય નહીં. ગાયો માટે તો પહેલાંના રજવાડામાં ઘણા રાજાઓએ માથાઓ આપી દીધા છે. એટલે આપણે દરબારમાં ભાઈ ગાય માતાના સપોર્ટ કરો. તો ચોય બી કોઈ હોય ગાય માતાનું કોઈ થયું હોય તો તરત આપણે ગૌસેવાવાળાને ફોન કરવો. આપણો કોઈ ફોન કર્યામાં કોઈ બોલાવવામાં કોઈ આપણે પ્લાય ના થઈ જઈએ. સેવા કરવી જરૂરી. આ તો જે લોકોએ અમને કાઢી મૂક્યો એ લોકોનો તો અમે પાપ લાગે છે, પણ આપણે અમને સુખ શાંતિ મૂકી દેવાય બહાર. ગાય દોડવા જાય પણ દોડવા જતા નહીં. કેમ કે આપણા ત્યાં કોબલ નાખેલા એટલે કદાચ ભય પડે તો વાગી જાય. આપણે તો એવું નકરા પથ્થર જ છે. તો આપણે સુખ શાંતિ મેકી આવશું ને બહાર. તમે જોઈ શકો. ફાઇનલી આપણે ગેટ ઉપર પહોંચી જઈએ ખાઈ લઈને. તમે જોઈ શકો. તો સિક્યુરિટી કાકો આવી જાય તમે જોઈ શકો. તો મિત્રો ફાઇનલી ગાયનું રેસ્ક્યુ કરી દીધું આપણે બહાર સુધી. તો સુખ શાંતિ આપણે બહાર મૂકી દેવા તમે જોઈ શકો. હવે ભાવ હાઈવે થાય અંબાજીનો એટલે સાધન આવતા તો રાખવી પડે. કોઈને વગાડતા કરવાના અને એને પણ કોઈ થાય ના. ફાઇનલી મિત્રો આવું સુવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે એવું જઈને સૂઈ જઈએ.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.